Hello friends, I welcome all of you at online classes of વિમલા વિદ્યાલય. તો મિત્રો, આના આગળના સેશનમાં આપણે જે એક્ઝામ્પલ લખ્યું હતો એ એક્ઝામ્પલ આપણે રિવાઇઝ કર્યું નહોતો. તો એ એક્ઝામ્પલ આપણે પહેલાં રિવાઇઝ કરીશું અને એના પછી આપણે એક બીજો એક્ઝામ્પલ જોઈશું. તો મિત્રો, આ જે એક્ઝામ્પલ છે તો આમાં આપણે જોઈએ કે આ એક્ઝામ્પલમાં શું હતું, આપણે શું દેખ્યું હતું. તો ઓબ્ટેન ધ ઇક્વેશન ઓફ સ્પીયર which passes through the points 1 1 0 and 1 0 1 and its center lies on the line x plus y is equal to 3 and x plus y minus z is equal to 2 and also find its center and radius. તો આપણે શું કરવાનું છે કે આપણે એક ઇક્વેશન જે શોધવાનું છે કે જેમાં શું છે કે એ જે ઇક્વેશન જે શોધવાનું છે સ્પીયરનું, એ સ્પીયર એ આ બે પોઈન્ટ અને એના આ બે પોઈન્ટ અને જે સેન્ટર છે એ લાઈઝ ઓન ધ લાઇન, જે સેન્ટર હશે આ બે લાઇન પર લાઈ કરશે. હવે એન્ડ ઓલ્સો ફાઇન્ડ ઇટ સેન્ટર એન્ડ રેડિયસ. તો હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે, તો એનું સેન્ટર અને રેડિયસ ફાઇન્ડ કરવાનું છે. તો હવે મિત્રો આપણે જોઈએ કે આપણે શું કરીશું. તો પહેલાં સપોઝ દેટ ધ ઇક્વેશન ઓફ સ્પીયર, આપણને ખબર છે કે ઇક્વેશન છે સ્પીયરનું કયું, તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ 2ux પ્લસ 2vy પ્લસ 2wz પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 0. તો આ આપણું જે ઇક્વેશન છે એ ઇક્વેશનમાં હવે આપણે પોઈન્ટ મૂકીશું. તો આપણે પોઈન્ટ કયા જોઈશું, તો પહેલાં કે આ જે પોઈન્ટ 1 1 0 છે એ શું કરે છે, તો લાઈઝ ઓન ધ સ્પીયર. આ જે 1 1 0 જે પોઈન્ટ છે એ સ્પીયર પર લાઈ કરે છે. તો હવે આપણે આ જે 1 1 0 મીન્સ આ એક્સ વાય અને ઝેડ આ જે વેલ્યુ છે એ આપણે આ ઇક્વેશનમાં પુટ કરીશું. કેમ કે આપણને ખબર છે કે આપણે આ જેમ કે આ સ્પીયર લઈએ, આ સ્પીયર પર જેમ કે અહીંયા આ પોઈન્ટ છે એ 1 1 0 અને અહીંયા પોઈન્ટ છે બી 1 0 1. ઓકે, તો આ જે પોઈન્ટ છે એ સ્પીયર પર લાઈઝ કરે છે. એનો મતલબ શું થશે કે આ જે પોઈન્ટ હશે એ સ્પીયરમાં હશે. તો આપણે આ જે પોઈન્ટ હશે એ આપણે સ્પીયરના ઇક્વેશનને સેટિસ્ફાઈ કરશે. તો આપણે આ જે સ્પીયરનું ઇક્વેશન છે એમાં આપણે આ પોઈન્ટ આપણે મૂકી શકીશું. તો એ એટલા માટે થઈ અને આપણે 1 1 0 એ અહીંયા ઇક્વેશનમાં પુટ કરીશું. તો અહીંયા એક્સની જગ્યાએ 1 મૂકીશું અને વાયની જગ્યાએ 1 મૂકીશું અને ઝેડ જે છે એની જગ્યાએ 0 મૂકીશું. તો આપણને આ ટાઈપનું ઇક્વેશન મળશે કે જે છે 2u પ્લસ 2v પ્લસ d ઇઝ ઇક્વલ ટુ -2. એના પછી આપણે જે બીજો પોઈન્ટ છે 1 0 1 એને બી લાઈઝ કરે છે આ સ્પીયરમાં. તો એ બી એક્સની જગ્યાએ 1, વાયની જગ્યાએ 0 અને ઝેડની જગ્યાએ જ્યારે 1 મૂકીશું તો આપણને આ ટાઈપનું એક ઇક્વેશન મળશે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણને જે ઇક્વેશન મળ્યું છે એમાં 2u પ્લસ 2v પ્લસ d ઇઝ ઇક્વલ ટુ -2 અને અહીંયા 2u પ્લસ 2w પ્લસ d ઇઝ ઇક્વલ ટુ -2. તો આ બંને ઇક્વેશન આપણે કમ્પેર કરી શકાય. તો આ બંને ઇક્વેશન એ -2 તો અહીંયા રાઇટ સાઈડ નહીં, તો આપણે બંને કમ્પેર કરીશું. તો 2u પ્લસ 2v પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 2u પ્લસ 2w પ્લસ d ઇઝ ઇક્વલ ટુ -2 થશે. તો આપણે એ જે ઇક્વેશન કમ્પેર કર્યું તો અહીંયા આપણને શું મળ્યું, તો 2v ઇઝ ઇક્વલ ટુ 2w મળ્યું. તો એ મીન્સ કે v ઇઝ ઇક્વલ ટુ w. તો અહીંયા v અને w બંને ઇક્વલ છે. હવે આપણે શું જોવાનું છે કે આ જે સેન્ટર છે એ શું કરે છે, તો લાઈઝ ઓન ધ લાઇન, આ લાઇન ઉપર લાઈઝ કરે છે. તો એનો મતલબ કે આપણે એક્સ અને વાયની જગ્યાએ -u અને -v મૂકીશું તો આપણને આ ટાઈપનું ઇક્વેશન મળે છે. એ જ રીતે પછી જે સેન્ટર છે એ બીજી બી લાઇન પર લાઈ કરે છે. તો એમાં બી સેમ આપણે અહીંયા u, v અને w મીન્સ કે અહીંયા વેલ્યુ મૂકીશું તો આપણને અહીંયા w બી મળી જશે. હવે w મળ્યો એનો મતલબ કે v અને w તો ઇક્વલ છે. તો w -1 છે તો v બી શું થશે, -1. હવે આપણે u લેવાના બાકી રહ્યા. તો યુની કિંમત મતલબ આપણે અહીંયા u પ્લસ v ઇઝ ઇક્વલ ટુ -3 છે. એમાં આપણને ખબર છે કે vની કિંમત તો આપણને મળી ગઈ. તો vની જે વેલ્યુ છે આપણે આમાં પુટ કરીશું ઇક્વેશનમાં. તો u પ્લસ -1 ઇઝ ઇક્વલ ટુ -3. તો અહીંયા આપણને u બી -2 મળશે. હવે આપણે જે ઇક્વેશન છે એમાં આપણને u, v, w મળી ગયા, પરંતુ d શોધવાના હજુ બાકી છે. તો આપણે d શોધવા માટે થઈ અને અહીંયા જે ઇક્વેશન છે એ ઇક્વેશનમાં જ્યારે આપણે વેલ્યુ પુટ કરીશું તો આમાંથી કોઈ બી ઇક્વેશનમાં તમે વેલ્યુ મૂકી શકો છો d શોધવા માટે. કેમ કે આપણને u અને vની બી વેલ્યુ ખબર છે, u અને wની બી ખબર છે. તો તમે કોઈ બી ઇક્વેશનમાં વેલ્યુ મૂકી શકો છો. તો આપણે એ રીતે વેલ્યુ મૂકી જેમ કે ઇક્વેશનમાં કે 2 -2 પ્લસ 2 -1 પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો અહીંયા આપણે એના પરથી લખી શકાય કે અહીંયા -4 જે d મળ્યા એ 4 મળ્યા. તો d u v w મળી ગયા.
તો યુ વી અને ડબલ્યુ જો મળી જાય તો એના પછી આપણે એ જે વેલ્યુ છે યુ વી ડબલ્યુ એન્ડ ડી આ બધી વેલ્યુ આપણે ઇક્વેશન 1માં મૂકીશું તો આ ઇક્વેશન આપણને સ્પિયરનું મળી ગયું. હવે સ્પિયરનું જે ઇક્વેશન છે એ મળી ગયા પછી આપણે એનું સેન્ટર અને રેડિયસ શોધીશું. તો સેન્ટર આપણને ખબર છે કે સેન્ટર માટે આપણે માઇનસ યુ માઇનસ વી માઇનસ ડબલ્યુ તો એ બી મળી ગયા અને રેડિયસનું ઇક્વેશન મૂકી અને આપણને રેડિયસ બી મળી ગયું. ઓકે, તો હવે એના પછીનું આપણે એક્ઝામ્પલ જોઈએ. તો એ એક્ઝામ્પલ જોઈએ તો એ એક્ઝામ્પલમાં શું છે તો obtain the equation of sphere which passes through the points 1 1 0 and 1 0 1 and its center lies on the lines x plus y is equal to 3 and x plus y minus z is equal to 2 and also find its center and radius. ઓકે, તો હવે આપણને આ એક્ઝામ્પલમાં શું પૂછ્યું છે કે ઓબ્ટેન ધ ઇક્વેશન ઓફ સ્પિયર મીન્સ આપણે સ્પિયરનું એવું ઇક્વેશન શોધવાનું છે કે જે આ પોઈન્ટમાંથી પાસ થશે અને આ બે લાઇનમાંથી પાસ થશે. તો મિત્રો હવે આપણે આ એક્ઝામ્પલ તો આપણે અત્યારે દેખી જ લીધો. તો એના પછી આપણે જોઈએ આપણને અહીંયા રેડિયસ માઇનસ અહીંયા સ્ક્વેર રૂટ ઓફ 2 મળી ગઈ. તો આ એક્ઝામ્પલ તો આપણે જોઈ લીધો છે. તો હવે આપણે એના પછીનો જે સ્ટાર્ટ કરીશું તો એના પછીનો જે ટૉપિક છે એમાં જોઈએ કે શું છે. તો આપણે એના પછીના ટૉપિકમાં જોઈશું કે ઇન્ટરસેક્શન બિટવીન ટુ સ્પિયર. ઓકે, તો જ્યારે બે સ્પિયર ઇન્ટરસેક્શન કરશે તો શું થશે તો એ આપણે જોઈશું. તો હવે આપણે એમાં જોઈએ કે અહીંયા આપણે જોઈ લઈએ કે ઇન્ટરસેક્શન બિટવીન ટુ સ્પિયર. ઓકે, અહીંયા જોઈશું કે ઇન્ટરસેક્શન બિટવીન ટુ સ્પિયર જ્યારે બે સ્પિયર ઇન્ટરસેક્શન કરશે તો અહીંયા આપણે જોઈએ કે હું અહીંયા કોઈ બી અહીંયા બે સ્પિયર લઉં છું. તો આપણે અહીંયા એક સ્પિયર આ અને બીજું સ્પિયર એને ઇન્ટરસેક્શન કરતું લઈશું. તો અહીંયા આ બીજું સ્પિયર એને ઇન્ટરસેક્શન કરે છે તો ઇન્ટરસેક્શન થશે. તો અહીંયા જે પોઈન્ટ હશે એનું સેન્ટર C1, અહીંયા C2 હશે. અહીંયા આપણે એની રેડિયસ લઈ લઈએ R1 અને અહીંયા આપણે એની રેડિયસ લઈ લઈશું R2. ઓકે, તો હવે આ એક ટ્રાયેંગલ થયો અહીંયા અને અહીંયા જે આ પોઈન્ટ મળે છે અહીંયા આપણે P પોઈન્ટ લઈ લઈએ. ઓકે, તો અહીંયા શું થયું કે આ પહેલાં લખી લઈએ કે આપણને સેન્ટર C1 એ કયું મળે છે તો U1 માઇનસ V1 માઇનસ W1 લખું કેમ કે અહીંયા બે સ્પિયર છે. માઇનસ U માઇનસ V માઇનસ W નહીં લખાય કેમ કે અહીંયા બે સ્પિયર છે. તો એક માટે આપણે એ રીતે નામ આપ્યું કે માઇનસ U1 માઇનસ V1 અને માઇનસ W1. એ જ રીતે અહીંયા C2 શું છે તો માઇનસ U2 માઇનસ V2 અને માઇનસ W2. હવે જ્યારે બંને સ્પિયર જ્યારે ઇન્ટરસેક્શન કરશે તો આપણને કઈ ટાઈપનું ઇક્વેશન મળશે એ આપણે જોઈએ. તો અહીંયા આપણે સેન્ટર લીધા. હવે અહીંયા C1P એ શું થશે તો C1P ઇઝ ઇક્વલ ટુ R1 થશે કે એ શું છે તો રેડિયસ ઓફ S1. ઓકે, સ્પિયર 1ની જે રેડિયસ અહીંયા આ સ્પિયર 1 લઈ લઈએ એના સ્પિયર 2 લઈ લઈએ તો રેડિયસ ઓફ S1 મીન્સ કે રેડિયસ છે સ્પિયર 1ની. પછી આપણે અહીંયા C2P લઈ લઈશું તો C2P ઇઝ ઇક્વલ ટુ શું થશે તો R2 જે શું છે તો રેડિયસ ઓફ S2ની રેડિયસ છે. હવે અહીંયા આ જે ટ્રાયેંગલ બન્યો તો આ કયો ટ્રાયેંગલ બન્યો તો ટ્રાયેંગલ PC2C1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા PC2C1 બન્યો. એ જ રીતે અહીંયા જ્યારે એને અહીંયા લઈ લઈએ એક બીજો એનો રિફ્લેક્શન તો અહીંયા શું બનશે તો P'(C2C1) બનશે અહીંયા. ઓકે, તો હવે અહીંયા જ્યારે આપણે ઇક્વેશન તમને ખબર હશે જ્યારે આપણે અહીંયા ટ્રાયેંગલ લઈએ છીએ તો અહીંયા જેમ કે A, B અને C લઈએ. અહીંયા આલ્ફા લઈએ, અહીંયા એની બાજુ લઈ લઈએ. પહેલાં તો અહીંયા ABC લઈએ તો આપણને ખબર છે કે આનું ઇક્વેશન શું છે તો કોસ આલ્ફા. અહીંયા બી આપણને એ રીતે અહીંયા થશે કોઈ બી થીટા હું અહીંયા લઈ લઉં
તો અહીંયા કોસ આલ્ફા શું થશે તો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર થશે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc ઓકે આ ઇક્વેશન થશે જે તમે 11-12માં ભણી ગયા છો તો અહીંયા આપણે કોસ થીટા શું થશે તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા જેમ કે બી સ્ક્વેર છે તો અહીંયા આપણે લખી શકાય કે c1p સ્ક્વેર પ્લસ c2p સ્ક્વેર બંને બાજુ તો c1p સ્ક્વેર પ્લસ c2p સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર મીન્સ શું થશે અહીંયા c1 ઇન્ટુ c2 સ્ક્વેર થશે તો એ લખી શકાય કે c1p સ્ક્વેર પ્લસ c2p સ્ક્વેર માઇનસ c1 ડોટ c2 સ્ક્વેર અપોન 2bc મીન્સ c1p ઇન્ટુ c2p ઓકે આ રીતે થશે તો હવે અહીંયા આપણને ખબર છે કે c1p તો શું છે તો r1 છે તો r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર માઇનસ c1 ઇન્ટુ c2 સ્ક્વેર અપોન શું થઈ જશે તો અહીંયા જે 2r1 r2 થશે તો અહીંયા આપણને કોસ થીટા મળી ગયા હવે આપણી પાસે શું છે જ્યારે આપણે થીટા 90 ડિગ્રી લઈશું તો આપણને શું મળશે અહીંયા તો પુટ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હવે હું જો થીટા 90 ડિગ્રી લઈશ મીન્સ કોસ 90 લઈશ તો આપણને શું મળશે કે અહીંયા c1p સ્ક્વેર પ્લસ c2p સ્ક્વેર માઇનસ c1 ઇન્ટુ c2 હોલ સ્ક્વેર અપોન 2c1p ઇન્ટુ c2p તો કોસ 90 મીન્સ અહીંયા 0 તો 0 ખબર છે કોસ 90ની વેલ્યુ થશે 0 તો અહીંયા થઈ જશે c1p સ્ક્વેર પ્લસ c2p સ્ક્વેર માઇનસ c1 ઇન્ટુ c2 સ્ક્વેર અપોન 2c1p ઇન્ટુ c2p હવે આ જ્યારે c1p ઇન્ટુ c2p અહીંયા જશે તો અહીંયા બી 0 થઈ જશે તો આપણી પાસે ખાલી વધ્યા કેટલા તો c1p સ્ક્વેર પ્લસ c2p સ્ક્વેર માઇનસ c1 ઇન્ટુ c2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યો આપણને કેમ કે આ અહીંયા મલ્ટિપ્લિકેશન થશે તો 0 થઈ જશે તો આપણી પાસે આટલું જ વધ્યું હવે આપણે લખી શકાય કે c1p સ્ક્વેર પ્લસ c2p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા લઈ જઈએ રાઇટ સાઈડ તો c1 ઇન્ટુ c2 સ્ક્વેર તો અહીંયા c1p મીન્સ શું છે r1 અને અહીંયા c2p મીન્સ r2 છે તો અહીંયા લખી શકાય કે r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c1 ઇન્ટુ c2 સ્ક્વેર ઓકે તો જ્યારે બી આપણે બે ઇન્ટરસેક્શન કરશે સ્પિયર તો આપણને જ્યારે બે સ્પિયર ઇન્ટરસેક્શન કરશે તો એના માટેનું આપણને ઇક્વેશન મળી ગયું કે બે સ્પિયર જ્યારે ઇન્ટરસેક્શન કરશે તો આપણે કયું ઇક્વેશન લખીશું તો r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c1 ડોટ c2 સ્ક્વેર હવે એક નોટ લખી લેજો કે જ્યારે બી અહીંયા થીટા 90 ડિગ્રી હોય ત્યારે જ્યારે બે સ્પિયર હશે એને શું કહેવાશે તો ઓર્થોગોનલ સ્પિયર કહેવાશે તો આપણે લખી લઈએ અહીંયા તો અહીંયા આપણે લખી લઈએ કે when theta is equal to 90 degree then two spheres are called orthogonal sphere ઓકે જ્યારે બી થીટા 90 ડિગ્રી હશે તો આપણે બે સ્પિયર જે હશે એને શું કહીશું તો ઓર્થોગોનલ સ્પિયર કહીશું હવે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ તો એ જોઈ લઈએ એક્ઝામ્પલ તો આનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે જેમાં તમારે શું કરવાનું છે તો હવે આપણે જ્યારે ઓર્થોગોનલ સ્પિયર અહીંયા એક્ઝામ્પલ આને ના કહેવાય જો કે આપણે ક્વેશ્ચન લખી લઈએ કે આપણે હવે શું કરીશું જ્યારે 90 ડિગ્રી હશે તો એને આપણે શું કહીશું ઓર્થોગોનલ સ્પિયર કહીશું તો ઓર્થોગોનલ સ્પિયર માટેનું આપણે કન્ડિશન જોઈશું કે કઈ કન્ડિશન મળશે આપણને તો એ પ્રૂફ કરીશું તો અહીંયા લખીશું કે ઓબ્ટેન ધ કન્ડિશન ફોર ટુ ઓર્થોગોનલ સ્પિયર ઓકે સ્પિયર્સ તો હવે આપણે શું પ્રૂફ કરવાનું છે અહીંયા તો અહીંયા આપણે એ જોવાનું છે કે જ્યારે બી બે સ્પિયર એ ઓર્થોગોનલ સ્પિયર હોય તો એની કન્ડિશન આપણે જોવાની છે તો ઓર્થોગોનલ મીન્સ 90 ડિગ્રી તો અહીંયા આપણે પહેલાં તો બે સ્પિયર લઈ લઈએ તો આ બે સ્પિયર જ્યારે ઇન્ટરસેક્શન કરે છે તો આને આપણે S1 કહીશું આને S2 કહીશું આનું સેન્ટર C1 આનું સેન્ટર C2
અહીંયા જે પોઈન્ટ થશે ઇન્ટરસેક્ટ આને પી કહીશું. ઓકે, અને અહીંયા ટ્રાયેંગલ બની ગયો. તો આનું પહેલાં આપણે લખી લઈએ કે આપણી પાસે શું શું છે. તો સપોઝ દેટ, તો C1 મીન્સ સેન્ટર શું થશે આપણને ખબર છે. સેન્ટરનું ઇક્વેશન તો આપણે દેખ્યું જ હતું. તો -U1 -V1 -W1 બી સેન્ટર ઓફ S1. આ સેન્ટર છે S1નું અને રેડિયસ શું થશે. તો વિથ રેડિયસ અહીંયા લખી લઈએ બી. તો વિથ રેડિયસ થશે R1 થશે. તો માટે ધેરફોર R1 શું લખાશે કે R1નું ઇક્વેશન ખબર છે. U1² + V1² + W1² -D1² જે શું થશે >0 પોઝિટિવ થશે. એ જ રીતે હવે આપણે C2 માટે કરીશું. જ્યારે બીજા સ્પિયર માટે કરીશું તો C2 શું થશે -U2 -V2 -W2 બી અ સેન્ટર ઓફ સ્પિયર S2 વિથ રેડિયસ. એની રેડિયસ કઈ થશે તો વિથ રેડિયસ R2. ઓકે, અને અહીંયા R2 આપણને કેવા મળશે. તો R2 = અહીંયા થશે U2² + V2² + W2² -D2. અહીંયા તો D1 જ થશે તો >0 થશે. ઓકે, હવે જ્યારે આપણને R1 અને R2 મળી ગયા, હવે આપણને ખબર છે કે જ્યારે બે સ્પિયર ઇન્ટરસેક્શન કરે તો એના માટે બીજું શું જોઈતું હતું. આપણે અહીંયા C1.C2² R1 + R2² = C1.C2². તો હવે આપણે C1.C2 કરીશું. તો આપણી પાસે C1 અને C2 તો છે જ. તો અહીંયા કરી લઈએ કે C1.C2². તો C1.C2² શું થશે કે U2 - U1, કેમ કે જે સેન્ટર છે એ જ. તો એ જોઈ લઈએ તો U2 - U1 થશે એનું ડિસ્ટન્સ, પ્લસ અહીંયા V2 - V1² પ્લસ અહીંયા W2 - W1² થશે. તો આને જ્યારે સિમ્પ્લિફાઈ કરીશું તો શું મળશે. C1.C2² = અહીંયા શું થશે તો U2² - 2U1 × U2 પ્લસ U1² પ્લસ V2² - 2V1 × V2 પ્લસ V1² પ્લસ અહીંયા શું થશે W માટે તો W2² - 2W1 W2 પ્લસ W1². ઓકે, તો આ ઇક્વેશન 1 આપણને મળી ગયું. હવે આ ઇક્વેશન જોઈએ એના પછી આપણે જોઈએ કે આપણને ખબર છે કન્ડિશન ઓર્થોગોનલ સ્પિયરની. તો આગળ આપણે જોઈએ તો અહીંયા લખી શકાય કે we know that the condition for two orthogonal સ્પિયર્સ. ઓકે, તો આપણને કન્ડિશન તો આગળ આપણે જોઈ લીધી ઓર્થોગોનલ સ્પિયરની. તો કઈ હતી તો C1.C2² = C1p² + C2p² છે. એટલે C1p² એટલે R1² અને R2² થઈ જશે. તો R1² + R2² અહીંયા શું લખાશે જે આપણી પાસે છે જ અહીંયા. તો અહીંયા લખી શકાય R1 એ શું થશે તો U1² + V1² + W1² અને પછી D1 D2 પછી લખીએ તો R2 શું થશે તો U2² + V2² + W2² અને -D1 - D2 લાસ્ટમાં લખી લઈએ. ઓકે, અને આને આપણે ઇક્વેશન આપી દઈશું ઇક્વેશન નંબર 2. તો આપણને આ બી મળી ગયું. હવે શું કરીશું આપણે આ ઇક્વેશન 1 જે આપણને મળ્યું અને ઇક્વેશન 2, જેમ કે આ બી C1 C2² અહીંયા એ જ થશે કે C1.C2². ઓકે, અને આ બી ઇક્વેશન, તો આ બંને ઇક્વેશન જે છે એને આપણે કમ્પેર કરાય. તો આ બંને ઇક્વેશનને જ્યારે કમ્પેર કરીશું તો આપણને ખબર છે કે આ U1 V1 જે છે U1 V1 W1 બી હશે અહીંયા ઓકે, તો આ કેન્સલ થઈ જશે. પછી U2 બી કેન્સલ થશે, V2 બી કેન્સલ થશે, W2 બી કેન્સલ થશે. ઓકે, અને અહીંયા હવે વધશે શું તો અહીંયા આપણને ખબર છે કે અહીંયા આ -2U1 U2 -2V1 V2 -2W1 W2 અને આ D1 D2 આ સાઈડ લઈ લઈશું તો D1 + D2. ઓકે, આટલું વધશે આ સાઈડ. તો આપણે આને કમ્પેર કરાય તો આપણે અહીંયા લખી શકાય કે કમ્પેર, મેં અહીંયા સીધા જ બસ અહીંયા ઉડાડી દીધા છે, તમે સમજી લેજો. તો અહીંયા લખી શકાય કે કમ્પેર ધ ઇક્વેશન 1 and 2. અહીંયા આપણે આજે ઇક્વેશન 1 અને 2ની જ્યારે કમ્પેર કરીશું તો આપણની પાસે અહીંયા શું મળશે તો -2U1 U2
-2v1v2 -2w1w2 ઇઝ ઇક્વલ ટુ -d1 -d2 વચ્ચે અહીંયા આ સાઈડ આ બીજા ઇક્વેશનમાં તો અહીંયા શું થઈ જશે તો અહીંયા હું 2 કોમન કાઢી લઉં બધામાં તો u1u2 પ્લસ v1v2 પ્લસ w1w2 અને અહીંયા માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે તો અહીંયા d1 પ્લસ d2 ઓકે તો આપણને આ કન્ડિશન મળી ગઈ તો કઈ કન્ડિશન થશે જ્યારે તમારે હવે પ્રૂફ કરવાનું આવે કે તમારે બે સ્પિયર ઓર્થોગોનલ સ્પિયર છે તો આપણે કઈ કન્ડિશનથી પ્રૂફ કરીશું તો આ કન્ડિશનથી જે કઈ છે તો આ કન્ડિશનથી પ્રૂફ કરવું પડશે જે કઈ છે તો 2u1u2 પ્લસ v1v2 પ્લસ w1w2 ઇઝ ઇક્વલ ટુ d1 પ્લસ d2 ઓકે તો આપણે એકવાર આના પર નજર કરી લઈએ કે અહીંયા શું છે તો ઓબ્ટેન ધ કન્ડિશન ફોર 2 ઓર્થોગોનલ સ્પિયર જ્યારે આપણને જે કન્ડિશન ખબર છે ઓર્થોગોનલ સ્પિયરની એને આપણે અહીંયા બતાવવાની છે તો આપણે શું કરીશું કે સપોઝ ધેટ અહીંયા આપણને ખબર છે કે બે સ્પિયર જ્યારે ઇન્ટરસેક્શન કરશે તો આપણે એને C1 C2 એના સેન્ટર લખીશું અને રેડિયસ તો આપણને ખબર જ છે તો એ રીતે અહીંયા C1 એ શું થશે -u1 -v1 -w1 બી અ સેન્ટર ઓફ S1 વિથ રેડિયસ R1 જે R1 રેડિયસ જે સ્ક્વેર રૂટ ઓફ u1 સ્ક્વેર પ્લસ v1 સ્ક્વેર પ્લસ w1 સ્ક્વેર માઇનસ d1 ગ્રેટર દેન 0 થશે અને અહીંયા C2 એ શું થશે તો -u2 -v2 -w2 બી અ સેન્ટર ઓફ S2 વિથ રેડિયસ R2 તો u2 સ્ક્વેર પ્લસ v2 સ્ક્વેર પ્લસ w2 સ્ક્વેર માઇનસ d2 ગ્રેટર દેન 0 થશે હવે C1 ડોટ C2 સ્ક્વેર શું થશે તો આ જ્યારે C1 અને C2નો સ્ક્વેર કરીશું તો આપણને શું મળશે આ બંનેનું ડિસ્ટન્સ તો u1 u2 માઇનસ u1 v2 માઇનસ v1 અને w2 માઇનસ w1 બધાનો હોલ સ્ક્વેર થશે અને આને હજુ આપણે આગળ સિમ્પ્લિફાઈ કરીશું તો આપણને આ રીતે મળશે હવે આપણે આગળ જોઈએ કે આપણને ખબર છે કે વી નો દેટ ધ કન્ડિશન ફોર ઓર્થોગોનલ સ્પિયર સ્પિયરની કન્ડિશન આપણને ખબર છે તો શું અહીંયા જે બંને કન્ડિશન જે હતી એ આના પરથી પહેલાં C1 C2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ C1 સ્ક્વેર પ્લસ C2 સ્ક્વેર મીન્સ R1 પ્લસ R2 તો આ જે કન્ડિશન છે મીન્સ R1 અને R2 જે છે એની આપણે વેલ્યુ અહીંયા પુટ કરી લીધી હવે ઇક્વેશન 1 અને 2 ને આપણે કમ્પેર કરીશું તો જ્યાં કેન્સલ થતા હતા એ કર્યા અને આ જે વધ્યા એ આપણે લખ્યા તો અહીંયા ઓર્થોગોનલ સ્પિયર જે છે એની કન્ડિશન કઈ થઈ તો 2u1u2 પ્લસ v1v2 પ્લસ w1w2 ઇઝ ઇક્વલ ટુ d1 પ્લસ d2 ઓકે તો મિત્રો હવે આપણે જે આ આગળ જોયો કે જ્યારે બે સ્પિયર ઇન્ટરસેક્શન કરશે તો આ ઇન્ટરસેક્શન કરશે એ સ્પિયર આપણે જે અહીંયા સેન્ટર લીધા પછી એની રેડિયસ લીધી પછી આ જે ઇક્વેશન વાપર્યું જ્યારે 90 ડિગ્રી પહેલાં તો તમને ખ્યાલ હોવી જોઈએ જ્યારે તમને એક્ઝામમાં પૂછાય કે જ્યારે બે અહીંયા તમને પૂછી શકે એક્ઝામમાં કે જ્યારે થીટા 90 ડિગ્રી હશે તો બંને સ્પિયરને આપણે શું કહીશું તો આપણે આન્સર આવશે ઓર્થોગોનલ સ્પિયર કાં તો એ રીતે બી પૂછાય કે જ્યારે ઓર્થોગોનલ સ્પિયર હશે તો એમના વચ્ચેનું થીટા એ શું હશે તો એનો એંગલ તો આપણે કહેવાય 90 ડિગ્રી ઓકે તો હવે આ જે ઇન્ટરસેક્શન બિટવીન ટુ સ્પિયર છે એનું આપણે ઇન્ટ્રોડક્શન દેખી લીધું અને તમારે જે એક્ઝામ્પલ પ્રૂફ કરવાના છે એ એક્ઝામ્પલ પ્રૂફ કરવા માટે થઈ અને આપણે આ જે કન્ડિશન છે તો આ કન્ડિશન આપણે જોઈ લીધી કે જે તમને હવે આગળ જો કે એક્ઝામ્પલ પૂછી શકાય કે તમને કોઈ બે સ્પિયર આપ્યા હોય અને એમ કીધું હોય કે આ સ્પિયર ઓર્થોગોનલ છે કે નહીં તો એ બતાવવા માટે થઈ અને આપણે પહેલાં શું કરીશું બે સ્પિયર લખી લઈશું હવે આપણે આ કન્ડિશન બતાવવાની છે તો આપણે u1 u2 v1 v2 w1 w2 અને d1 d2 જોઈશે તો આ સેન્ટર જોઈશે તો એના માટે આપણે શું કરીશું તો જે ઇક્વેશન આપણી પાસે સ્પિયરનું છે જ આપણને ખબર જ છે તો ઇક્વેશન જે આપણું સ્પિયરનું કયું છે તો x² + y² + z² + 2ux + 2vy + 2wz + d ઇઝ ઇક્વલ ટુ 0 હવે આ જે ઇક્વેશન છે એને આપણે જે આપણને જે તમને જે એક્ઝામ્પલમાં ઇક્વેશન આપ્યું હોય એની સાથે કમ્પેર કરવાનું અને એ રીતે આપણને u1 v1 w1 અને d1 મળી જાય એ જ રીતે જ્યારે બીજું ઇક્વેશન આપ્યું હોય એને જ એ રીતે કરીશું તો તમને u1 u2 v1 v2 w1 w2 મળી જશે એના પછી બસ આ જે મળશે એમાં આ વેલ્યુ આપણે પુટ કરવાની રહેશે અને તમને આ રીતે જ્યારે LHS ઇઝ ઇક્વલ ટુ RHS મળી જશે તો આપણે કહી શકાય કે બે સ્પિયર એ ઓર્થોગોનલ સ્પિયર હશે ઓકે તો આ રીતે આપણે આ પ્રૂફ કરી શકાશે આ જે તમે અત્યારે આપણે આ જોયું અત્યારે આપણે જેમ કે આ ઇન્ટરસેક્શન ઓફ ટુ સ્પિયર દેખ્યું એનું આપણે આ ઇક્વેશન દેખ્યું કે ઓબ્ટેન ધ કન્ડિશન ફોર ટુ ઓર્થોગોનલ સ્પિયર એ બી જોયું હવેના નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું જેમાં આપણે એના એક્ઝામ્પલ જોઈશું ઓકે થેન્ક યુ